भरूच से इंडिया गठबंधन के प्रत्याशी चुने गए चैतर वसावा पिछले कई दिनों से स्वाभिमान यात्रा के जरिए लोकसभा चुनाव का प्रचार कर रहे हैं। इसी के तहत वडोदरा के शिनौर में भी आम आदमी पार्टी द्वारा स्वाभिमान यात्रा का आयोजन किया गया। इस दौरान चैतर वसावा ने लोगों से जनसंपर्क करते हुए नागरिकों की दिक्कतों को उजागर किया और उनके निवारण का भरोसा भी जताया। शिनौर के टिंगलौज, उतराज, साधली, मिंढौल, सूराशामण, मालसर समेत के गाँव में स्वाभिमान यात्रा का आयोजन किया गया, जहाँ जगह जगह यात्रा का स्वागत भी हुआ। स्वाभिमान यात्रा में चैतर वसावा को अच्छा जन समर्थन भी मिल रहा है। इस मौके पर आम आदमी पार्टी के नेता गोपाल इटालिया, शिनौर तालुका कांग्रेस अध्यक्ष, आम आदमी पार्टी और कांग्रेस के कार्यकर्ता शामिल हुए। અમે ગયા મહિનાના 22 તારીખે ઝઘડિયા વિધાનસભામાંથી સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી અને આજે અમારે 20 દિવસ જેવો સમય થાય છે ત્યારે સિનોર ખાતે અમે પહોંચેલા છે। જે ગુજરાત સરકાર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલે છે એની સામેની અમારી યાત્રા છે। તમે જોઈ શકો છો તમામ ગામોમાં ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળે છે, અમારું સ્વાગત કરે છે, અમને આવકારે છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં અમને સહકાર આપવાની પણ બધા બાહેધરી આપે છે। આજે જે રીતે ગુજરાતમાં 28 વર્ષથી એમનું શાસન છે, સાંસદને 30 વર્ષ આ વિસ્તારના લોકોએ આપ્યા છે, છતાંય આ વિસ્તારોમાં સાંસદશ્રી પોતે પણ નથી આવતા અને કોઈ એમનું કાર્યાલય પણ નથી। ત્યારે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે અને ભરૂચ લોકસભામાં ચોક્કસ આ વખતે બદલાવ આવવાનો છે અને ચૈતર વસાવા આ વખતે જ્યારે મને ઉમેદવારીની તક મળી છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ અગ્રણીઓ તન મન ધનથી મહેનત કરી રહ્યા છે અને ચોક્કસ મને ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર કે આ લોકસભા અમે જીતીએ છીએ।